રાત્રે સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારે હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા હતા. એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરતથી દિલ્હી જતી ફ્લાઇટ ટેકનિકલ ખામીના કારણે અટવાઈ પડતા મુસાફરોએ એરપોર્ટ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં 10 કલાક જેટલી મોડી થતા અને એરલાઇન્સના સ્ટાફ તરફથી સંતોષકારક જવાબ ન મળતા મુસાફરોનો પિત્તો ગયો હતો. સુરતથી દિલ્હી જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તેને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. કલાકો સુધી રાહ જોયા બાદ પણ જ્યારે ઉડાન અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવી ત્યારે મુસાફરોનો સંયમ ખૂટ્યો હતો. મુસાફરોનો આક્ષેપ છે કે એરલાઇન્સ પાસે કોઈ વૈકલ્પિક પ્લાન નથી. ઘણા મુસાફરોને દિલ્હી પહોંચીને આગળની કનેક્ટિંગ ફ્લાઇટ પકડવાની હતી અથવા મહત્વની મીટિંગ્સ હતી જે આ વિલંબને કારણે રદ કરવી પડી હતી.